ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સોમનાથ પાલિકાની બજેટ બેઠક પ્રમુખ પલ્લવીબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ બેઠકમાં 44માંથી 32 સભ્યો હાજર રહ્યા હતા, ત્યારે બેઠકમાં વિવિધ વિકાસ કામો માટેના 15 ઠરાવો પણ મંજૂર કરવામાં આવ્યા હતા। વેરાવળ સોમનાથ પાલિકાની બજેટ બેઠકમાં ₹110 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું। આ બજેટમાં ₹11.27 કરોડની પુરાંત દર્શાવવામાં આવી હતી। બજેટમાં વેરાવળ ચોપાટીના ફેઝ 2 માટે ₹8 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત ચોપાટી પર ફૂડ સ્ટોલ, ગાર્ડન અને પ્લે એરિયા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે, તો શહેરના ટાવર ચોકથી નમસ્તે સર્કલ સુધીના મુખ્ય માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે। આ માર્ગને નો હોકર્સ ઝોન જાહેર કરવામાં આવશે, જ્યાં કોઈપણ કેબિન કે લારીઓ ઊભી રાખી શકાશે નહીં। આ બેઠકમાં વિપક્ષ નેતા અફઝલ પંજાબે શહેરની સફાઈ વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવાની માંગણી કરી હતી। તો પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજનાનું વિસ્તરણ અને ફેઝ 1ની મરામત કામગીરી પણ હાથ ધરવામાં આવશે। ત્યારે આ બજેટ થકી જોડિયા શહેરનો સર્વાંગી વિકાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની બજેટ હતું। બજેટ 2025-26નું બજેટ છે। 110 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલું છે, જેમાં 11 કરોડ 27 લાખની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આજના બજેટની અંદર નગરપાલિકા દ્વારા ફેઝ 2ની કામગીરીનો ઉલ્લેખ થયેલો છે। ટાવર ચોકથી લઈ અને નમસ્તે સુધીનો નો હોકર્સ ઝોન અને આઇકોનિક રોડ તરીકે જાહેર કરેલો છે। એ રોડ વાઇડનિંગ કરી અને એના ડેવલપમેન્ટ બાબતે વિચારેલું છે। ત્યારબાદ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના કનેક્શનો આપવાના છે શહેરી વિસ્તારમાં, એ આગામી સમયમાં આપવામાં આવશે, એનો ઉલ્લેખ કરેલો છે। મોટી આ ફેઝ 2 ચોપાટીમાં આમ પ્રાથમિક આયોજન શું કર્યું? પ્રાથમિક આયોજનમાં એક બગીચા જેવું છે, બાકી કન્ટેનર ફૂડ કોર્ટ જેવું રાખવામાં આવશે, જેથી કરીને પબ્લિક ત્યાં આવે છે તો તેને થોડીક સવલતો મળી। બાકી સીસી રોડ છે, લાઇટિંગ છે। કેટલા કરોડના ખર્ચે વિકાસ થશે ફેઝ 2? ફેઝ 2નો 8 કરોડની આજુબાજુનો વિકાસ કાર્ય થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।